દાહોદના ધાનપુરના પીપેરો જિલ્લા પંચાયત સીટનો મામલો સામે આવ્યો। ભાજપના મેન્ડેટથી ચૂંટણી લડશે ભારતસિંહ વાઘણા। ભારતસિંહને ભાજપ, કોંગ્રેસ, આપ ત્રણેય મેન્ડેટ આપ્યું હતું। કાર્યકરોની માંગણીને ધ્યાને રાખી ભાજપમાં જોડાયા ભારતસિંહ। પૂર્વ મંત્રી બચુભાઈ ખાવડની આગેવાનીમાં જોડાયા હતા ભાજપમાં। સમગ્ર દાહોદ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં હચમચાવી નાખે તેવો કિસ્સો દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં બન્યો હતો। જે ભરતસિંહ વાકડા હતા, તેઓ એક જ વ્યક્તિ હતા જેઓ આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ આવ્યા હતા। અત્યારે તેઓ ફોર્મ ચકાસણી કરીને તેઓ નીચે ઉતર્યા છે। આપણે એમની સાથે ખાસ વાતચીત કરીશું। શું કહેશો ભરતભાઈ? ત્રણ પાર્ટીના મેન્ડેટ હતા અને મને ત્રણેય પાર્ટીએ મારી પર વિશ્વાસ મૂક્યો એ બહુ સારી વાત છે, પણ હું ઇલેક્શન લડવાનો છું ભારતીય જનતા પાર્ટી। કેમ કે ચાલુ સરકાર હોય ને એમની સાથે રહેવું અને લોકોનું કામ થાય। હું વિપક્ષમાં રહી રહીને 20 વર્ષથી થાકી ગયો, લોકોનું કામ અટવાતું હતું, એટલે આજે અમે એક જ સમાજના છે બચુભાઈ, અમે બધા એક જ સમાજના છીએ। ભેગા રહીને સારું કામ કરીએ, લોકોનો વિકાસ થાય એવી મારી ઈચ્છા છે। જે ચોક્કસથી આ હતા ભરતભાઈ, જેઓ કહી રહ્યા છે કે અલગ રહીને કામ કરવું એના કરતા પાર્ટીમાં સાથે રહી અને કામ કરીએ તો લોકોનું પણ અને જે એમના ઉપર ભરોસો મૂકે છે તેમનું પણ કામ આગળ વધે। ઇરફાન મકરાણી, ગુજરાત ફર્સ્ટ, દેવગઢ બારિયા।